બનાવવાની છે આમાં હળદર મીઠું મરચું જીરું બધું નાખીને આપણે લોટ બાંધ્યો છે ને તેલ વતન ગરમ થવા મૂકી દીધું છે પણ આજ બહુ પવન છે ને એટલે આપણે પૂજ્યું તળવાનું કામ તો ગેસ ઉપર જ રાખવું પડે રામ રામને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાજા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને હવે વાદળા એટલા બધા નથી થતા 2 દિવસથી થોડોક તડકો પડવા મળ્યો છે નહીંતર તો એવું વાતાવરણ હતું ને કે વાદળ છાંયો થઈ જાય આખો દિવસ એમ કહેવાય ને થોડી બગડી વાર તડકો હોય નકર વાદળા હોય એટલે વાદળ છાંયો થઈ જાય આમ ચોમાસું હોય ને એવી રહેતી હતી અને પવન નીકળતો હતો આજે અત્યારે સવારમાં થાવ શ્રમ ધારણ છે પવન એટલો નથી અને ફૂલ તડકો પણ નીકળી ગયો છે તો આપણે ઢોરમાં લઈ નીણ થઈ ગઈ છે અને આ જો કુણી ઝાર છે ને તોય રાડા કાઢશે બાકી બધાને કાંક ગાજર ને એવું બધું નાખ્યું હતું પણ હાઠુડા ઢોર છે સારું ભાવે ગાજર ને એવું પેલા ખાઈ જાય પીછડા હોય ને પછી ખાય થોડા નકર તો છે ને આમ પગમાં લાવીને ખૂંદી નાખે ને પછી ખાય નહીં એવું કરે છે એટલે ઢોરમાં આપણે નીણ પણ થઈ ગઈ છે અને અત્યારે કેવો જો આવો કાંક તડકો સુરત બધા ઘણા અધર ચડી ગયા છે અને વાદળા ક્યાંય જોવા જ નહીં મળે એવું કાંક સરસ મજાનું વાતાવરણ છે અને શિવાની ને અંકિતાબેનની ઓલા ઘરે જતા રહ્યા છે અને આપણે મારે કેટલાય થોડા ઘણા કપડાં ધોવાના પણ આપણે પહેલાં મોટર ચાલુ કરવાની છે કુંડીમાં ટાઢું પાણી એટલું થઈ જાય અને મોટર ચાલુ કરવી ને તો કપડાને એવું બધું સારું ધોવાઈ જાય એટલે મોટર ચાલુ થાય ને પછી કપડાને એવું ધોવું અને મોટા ભાઈને એ ખેતર જતા રહ્યા છે તો ટાંકામાંથી જે આ પોટકા દેખાય ને એટલે આપણે અફર બનાવી છે અને અત્યારે આપણે છે ને તપવા એમને તડકે રહેવા દેવી હી આ બધી અફર બટેકાની આપણે બનાવી નાખી છે જે મોટા બટેકા આપણે લીધા હતા ને એની અફર બનાવીને થોડાક પછી હોતા પાછા લીધા હતા એટલે કેટલાની ઘણી એમ તો 15 કિલાની એમ તો 15 કિલા બટેકા થઈ જાય એટલાની આપણે અફર બનાવી છે ને થોડીક આપણે ફરફર હોતા બનાવી નાખી છે ઉનાળો હોય એટલે બટેકાની અફર ફરફર ને એવું બધું બનાવવાનું જોઈએ તો આપણે છે ને બધું ઘરકામ ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું કપડાં ને એવું ધોઈ નાખ્યું ને અત્યારે આપણે શાક બનાવવા બેઠા છીએ મગ આપણે બહાર ચૂલે બાફાતા અને અત્યારે વઘારવાનું ગેસ ઉપર છે આપણે તો અત્યારે તો વઘાર આપણે ચાલુ કરી દીધો છે એમાં લીલા મરચાં ટમેટા મીઠો લીમડો ને એવું બધું નાખીને સરસ મજાના મગના શાકનો આપણે વઘાર કર્યો છે અને મગ પણ બફાઈ ગયા છે જો પછી તો ઘરમાં ગરમ છે આખા મગ રેવા દીધા છે જે નહીં બા કોથમરી સુધારે છે કેમ કે કોથમરી ને એવું બધું હોય ને તો કઠોળનું શાક આમ સરસ મજાનું બને તો આપણે અત્યારે છે ને મગનું શાક બનાવવાનું છે થોડીક ઘઉંની રોટલી બનાવી છે પણ થોડીક આપણે પૂરી હોતન બનાવવાની છે તો શાકમાં છે ને બાએ કોથમરી નાખી દીધી અને હવે ગેસ બંધ કરવાનો છે નહીં બા આ કર્યો કેમ કે ખાલી વઘાર જ આ કરવાનો તો હજી ઉકળવામાં ચૂલે મૂકવાનું છે આ ઉકળવા દેવી ને તો થોડો ગેસ વધુ ઉયો જાય એવું નહીં આમ ભઠે ઉકળે ને ચૂલે એટલે સારું શાક મીઠું લાગે અને વઘાર કરવામાં એમ થાય કે જ્યાં ફળિયામાં બધું આપણે લઈ જવું પડે મસાલ્યું તેલની બવણી બધી વસ્તુ અહીંયા હોય એટલે કે વઘાર આવીને કટાઈથી પછી ઉકળવા પાછું ના મૂકી આવશે ચૂલે એવું કાંક અમારે હોય નહીં બા હવે બાજુ મોહતા જાહેલી ને તો પેલું લઈ જાય ચૂલે હા મૂક્યા હોય કયો હા ગેસ મળે કે ન મળે પણ કાંઈ વાંધો નહીં એમ બધા ક્યાં છે કે બાટલા આવે તો મળવા મળ્યા છે મુકાદી નથી પણ તોય બસાવ કરવી છે તો આપણે છે ને પૂરીનો લોટ બાંધી વાળો છે તીખી પૂરી બનાવવાની છે આમાં હળદર મીઠું મરચું જીરું બધું નાખીને આપણે લોટ બાંધ્યો છે ને તેલ વતન ગરમ થવા મૂકી દીધું છે પણ આજ બહુ પવન છે ને એટલે આપણે પૂજ્યું તળવાનું કામ તો ગેસ ઉપર જ રાખવું પડશે કેમ કે બહાર ચૂલા છે ને પવન બહુ લાગે છે બાળ નથી થતી હબ એટલે મગનું શાક બનાવ્યું અને હવે આપણે પૂરી બનાવવાની તો આજે આપણે પૂરીને એવું બધું બનાવ્યું હતું ને એટલે શિવાનીના પપ્પા લઈ આવ્યા હતા શ્રીખંડ આપણે ફ્રીજમાં મૂકી દીધું જો આટલું છે ને બધા એ ખાધું ને થોડુંક વધ્યું છે એ રોંઢે જેને ખાવું હોય ને એને પણ હવે રોંઢે આપણે ખાવાનું જ છે તો પૂરીને એવું બધું તો બનાવી નાખ્યું હતું પણ હવે પાછો રોંઢાનો ટાઈમ થઈ ગયો છે તો એકવાર પાછા ખાઈ લેવી અને પછી પાછું ઢોરમાં લઈ નીણ વાટવા જવાનું છે તો આપણે આમાં પૂરી છે અને અમારા શિવાની બેન છે ને કેવી સરસ મજાની સાડી પહેરે સાડી પીળા કલરની પહેરી હતી તમને હું બ્લોગમાં બતાવી છે તે કેવી લાગે સાડી પહેરે પછી સરસ મજાના પોઝ આપે ફોટા પાડે અને જો આવી ગયા બેન હતા તાર ખાવાનું છે કઈ પૂરી ને એવું બધું હા ડાગા જોતા નો હોય ખાવાનું હોય દરરોજ એક દિવસ ખાલી નહીં જતો હોય અમારી શિવાની બેન ને સાડી પહેરવામાં રોજ એક સાડી તો પહેરવાની એટલે પહેરવાની બધી મારી સાડી હોય નવી વતન પહેરવાની હોય જો તો આ માયા છે જો આમાં એ ફેરશે જો તો મરચું નાખવાનું લેતા વાલો અંકિતાબેન હોતા આવતા રહ્યા છે મરચું મીઠું ને એવું બધું એફરમાં નાખીને ખાવાનું નહીં મીઠું તો હોય પણ મરચું મીઠું તો હોય જ તે બધા ભાઈ જતા મરચું ન હોય અલગ
કાંઈ વાંધો નહીં, મસાલું ખોલું મરચું નાખીને બટેકાની આપણે એફર છે ખાવાની નહીં. હા હા ઊભી થા, ખદોડી ફેરવ. ફેરતા ખદોડી. તો અત્યારે હવે રોંઠાનો ટાઈમ થઈ ગયો છે ને આ બધાને નીણપોળો ને એવું તો થઈ ગયું છે ને વાસીદું થઈ ગયું છે, પણ કાલ હાટું આપણે નીણ વાટવાનું કામ ચાલુ છે. અને અત્યારે તો કેવું સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે, દી થોડોક જ દેખાય છે ને સંધ્યાનો ટાઈમ છે, એક થોડોક જ જો આ બાજુ દી દેખાય છે, સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે. અને નીણ તો કહેવાય ને તો આ ઝાડ અને આ બાજરું સ્પેશિયલ આ એક હાટું આવી છે, બાકી બીજા બધા હાટો જે આપણે વાટવાનું બાકી છે. આ પહેલાં છે ને બધું જેમ તે ખાઈ નથી લેતી એટલે બધું બહુ ભાવતું નથી, એટલે એના માટે જો એક આ ઝાડ લેવા છીએ ને આમાં બાજરું છે, બધું કૂણી કૂણી નીણ છે. હજી ઝાડને એવું બધું આપણે વાટવાનું આમ છે ને થોડું થોડું શરૂઆત કરી છે. આ એક હાટું થઈને વાટવી છે, કેમ કે આને બીજું ભાવતું નથી ને એટલે થોડીક આને હાંસવાની થાય છે. અને આ બધા તો બીજું ખાઈ લેશે, એટલે હવે બધે હાટું નીણ આપણે વાટવા જવાનું છે. હજુ વાટ્યું ખડ છે, પણ જેવા પોથા મોટા થતા જાય ને એ વાટવી, નાના હોય ને એ ઢેવા દેવી, એટલે વારાફરતી થોડું થોડું વાટીને નાખવાનું હોય. આટલામાં જો ખાલું થઈ ગયું છે. તો અત્યારે છે ને આપણે ઝીંઝવાની નીણ કરવાની છે, એટલે ઝીંઝું આપણે ઢોર હાટું વાટી જવાનો છે. આ બાજુના જો બે કેરા છે, પણ એટલો બધો ભેગો નથી થતો, પારવો પારવો છે ને એટલે થોડો થોડો ભેગો થાય છે. કાંઈ વાંધો નહીં, એક પટકું આપણે આનું વાટી લેવી. બળદને એને તાંકોર જ બાંધાશે, પણ એને વાટીને આપણે એની નીણ થઈ ગઈ હતી. કાલ હાટું વાટવાની, કોઈ સાંજે નાખવાની એમ વાટવાની હોય. એટલે ભાઈ જો વાટવાનું ચાલુ પણ કરી દીધું છે. મારી દાતાડી ક્યાં મૂકી? અહીંયા પડી છે, મેં કે ભાળી નહીં ક્યાં હે ઓર ઠેકા રે. હા રે હાલો, આપણે દાતાડી આવી ગઈ છે ને આપણે આ બાજુથી વાટ ચાલુ કરી દેવી, ધીમે ધીમે વાટવા માંડવી. તો આપણે એક પોટકું નીણ લઈને હવે આવતા રહ્યા છીએ, અને અંધારું થઈ ગયું છે એટલે દી આથમી જો છે. તો અત્યારે હવે હાંજ પડી ગઈ છે ને આપણે વાળું પાણીનું પણ તૈયાર થઈ ગયું છે. ઘરે હતા વસના મમ્મી અંકિતાબેન બધા એને વાળું પાણીનું તૈયાર કર્યું ને આપણે ઢોરમાં અત્યાર સુધી નીણ લીધી છે. અને છોકરા તો અહીંયા કોઈ છે જ નહીં, કાકાના ઘરે રમવા જતા રહ્યા છે. તો અત્યારે આપણે વાળું પાણીને એવું કમ્પ્લીટ થઈ ગયું છે ને આજ તો શિવાની બેન વહેલા વહેલા ઉભી ગયા છે, કેમ કે શિવાની બેન આજે બપોરે પૂરતા જ નહોતા આવતો એવી એની નીંદર થઈ ગઈ. પહેલાં થપ્પો બેને વાળું કરાવી, કેમ કે બપોરે ન હોતી હોય ને એટલે ટાણા હાથ વહેલા જ સુઈ જાય. અને અત્યારે તો અમે પણ વાળું પાણી કરીને હવે પથારી થઈ ગઈ છે. તો બસ હવે આજનો દિવસ કંઈક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો જો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.